સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝનલ વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ફટાકડાના ગેરકાયદેસર સંગ્રહની વિશાળ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે નાયબ કલેક્ટર અને એસડીએમ એચડી મકવાણા તથા મામલતદાર ચોટીલાના સંયુક્ત ટીમે શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા એક ફટાકડા ગોડાઉન પર આકસ્મિક દરોડો પાડ્યો. તેને તપાસણી દરમિયાન ગોડાઉન સંચાલક દેવાંગ નવીનચંદ્ર શાહ પાસે માન્ય લાયસન્સનો અભાવ જણાતા તેમજ રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત સંગ્રહ, સલામતી સાધનો અને બેજવાબ દરવાજાની વ્યવસ્થા ન હોવા જેવી ગંભીર શક્યો સામે આવી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને પીએસઓના નિયમો વિરુદ્ધના આશરે 40 બોક્સ જોઇન્ટ્સ સિરીઝ ફટાકડા મળી આવતા અને સાથે જ એક્સપ્લોઝિવ એક્ટ હેઠળના નિયમોનો ભંગ થતો હોવાનું જણાતા તંત્ર દ્વારા કુલ 10,06,404નો ફટાકડાનો મુદ્દામાલ સીઝ કરી ગોડાઉનને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યું છે. અલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.